કેમ છો મિત્રો? આજે આપણે પનીર ચીઝ પકોડા બનાવવાના છીએ. તો ચણાનો લોટ લેવાનો છે, એમાં ઝીણા સમારેલી ડુંગળી નાખવાની છે, લીલા મરચાં નાખવાના છે, થોડા લીલા ધાણા નાખવાના છે, પછી મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને અજમો નાખવાનો છે. પછી એમાં થોડુંક પાણી નાખીને સરસ મજાનું પકોડાનું બેટર બનાવવાનું છે. બેટર બહુ પતલું નથી રાખવાનું, થોડુંક ઠીક રાખવાનું છે. હવે પછી આપણે એમાં થોડુંક ચીઝ નાખી દેવાનું છે, છીણેલું, અને પનીર ઘરે જ બનાવ્યું હતું તેના ટુકડા કરીને નાખી દેવાના છે. પછી પાછું હલાવી દેવાનું છે. આ બધું તેલ ગરમ થાય એમાં થોડું 1 ચમચી સોડા અને થોડું તેલ નાખીને પાછું બરાબર હલાવી દેવાનું છે. હવે જે તેલ પકોડા માટે મૂકવામાં આવે તે ગરમ થઈ ગયું છે. એમાં એક પછી એક સરસ મજાના પકોડા ઉતારી દેવાના છે. આવી રીતે બંને બાજુ સરસ મજાના બ્રાઉન કલરના પકોડા બનાવી દેવાના છે. આ પકોડા તમે શિયાળા કે ચોમાસામાં પણ ખાજો તો ખૂબ જ સરસ લાગશે. તો નાના મોટા બધાને જ ભાવે એવા સરસ મજાના પનીર પકોડા ચા અથવા સોસ